નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીજું પદ્ય સ્મૃતિ રસ સુધા એટલે કે સ્મૃતિઓની રસ સુધાઓ જે આપણે વેદામૃતમાં વેદોનું અમૃતનું જે પાન કહેવું એટલે કે જે આપણે વિચારોને જીવન માટે જે ઉપયોગી છે અને જીવનમાં પણ આપણે સમજી ગયા. એ જ રીતે સ્મૃતિ રસ સુધા એ પણ ધર્મશાસ્ત્ર માટે આપણે ધાર્મિક ક્રિયાઓ માટે બહુ જ ઉપયોગી છે અને સમજવા જેવું છે. છેલ્લે તમે 11મો પાઠ દાદા ઇતિ એ પાઠનો અનુવાદ અને એમાં જે આપણને ઉપદેશ આપ્યો હતો કે મનુષ્ય માત્ર આ ધરતી પર અત્યારની હાલની જે પરિસ્થિતિમાં કે અત્યારનો જે આ સમય છે તો કળિયુગ છે, કળિયુગમાં આ બધું ચાલે એવું નથી હોતું. આપણા વિચારો ઉપર આખું જીવન આપણો આધાર હોય છે. તો એમાં જે વાત કરી એ પ્રમાણે ઇન્દ્રિય નિગ્રહ એટલે કે હંમેશા ઇન્દ્રિયો પર જીત પ્રાપ્ત કરવી જોઈએ, દાન કરવું જોઈએ અને દયા કરવી જોઈએ. હવે દાનનું જે મહત્વ સમજાયું એમાં પણ એટલું થોડું ધ્યાન રાખવાનું કે આપણે આપણા જીવનમાં જેટલી પ્રગતિ કરીએ છીએ અને જેટલી આપણી પાસે ધન સંપત્તિ એ પ્રમાણે દેખાદેખીથી દાન કરવું એવું જરૂરી નથી. દરેક સમાન રીતે દાન કરી શકે એવું પણ નથી હોતું. દરેક પોતપોતાની રીતે કદાચ કોઈની પાસે કંઈ ન પણ હોય, બે સમયે જમવાનું મળતું હોય તો એ દાન ના કરી શકે. પણ જીવનમાં આપણે અનાજ વેચીને ખાવું જોઈએ, જેવો જે આપણે ઉદ્દેશ પ્રાપ્ત કર્યો જે ઉપનિષદોમાંથી. એના પછી ગૃહ્ય સૂત્ર સમજાયું. ગૃહ્ય સૂત્ર જો કે હવે આપણે અભ્યાસમાં જે 30% અભ્યાસ બાદ કર્યો એમાં ગૃહ્ય સૂત્ર લેવામાં આવ્યો નથી, પણ સમજાઈ દીધું છે મેં. તો પછી આપણે એને સમજવાનું કે 6 વેદાંતો પ્રમાણે એમાં કલ્પશાસ્ત્ર અને એમાંથી જે ગૃહ્ય સૂત્ર વિશે એટલે ગૃહસ્થ જીવનની જે માહિતી આપેલી છે આપણા જીવનમાં સમજવા માટે ઘણો ઉપયોગી છે. હવે આગળ વાત કરીએ સ્મૃતિ રસ સુધા. તો સ્મૃતિઓની રસ સુધાઓ એટલે સ્મૃતિઓનો હવે રસ સુધા એટલે કે અમૃત. હવે એ સ્મૃતિઓનો આપણે એક અમૃતને પ્રાપ્ત કરવાનું છે. અને બીજું પદ્ય ખાસ એક એ નોંધ કરી લેજો કે ધોરણ 12 માં શ્લોક પૂર્તિ માટે તમારે શ્લોક પૂર્તિ જે સંસ્કૃતમાં શ્લોક લખવાના થાય છે તો શ્લોક પૂર્તિ માટે જે કંઠસ્થ કરવાના છે, તૈયાર કરવાના છે એ માત્ર તમારે બીજા પદ્યમાંથી જ પૂછાશે અને બીજા પદ્યમાં આપેલા 8 શ્લોકો તમારે તૈયાર કરવાના રહેશે. પહેલા પદ્યમાં, બીજામાં, ત્રીજામાં અલગ અલગ પદ્યમાંથી જે રીતે પૂછાય એ રીતે નહીં. ધોરણ 12 માં એક બીજું પદ્ય નક્કી કરેલું છે કે બીજા પદ્યમાંથી જ શ્લોક પૂર્તિ માટે શ્લોક પૂછવાના રહેશે. તો આપણે 8 શ્લોક આપેલા છે એટલે એ 8 શ્લોકમાંથી 2 શ્લોક પૂછાય છે. તો દરેક શ્લોક સંસ્કૃતમાં તૈયાર કરવાનો છે. સાથે આપણે અનુવાદ તૈયાર કરીએ છીએ તો તમને પ્રશ્ન થશે તો પછી અનુવાદ તૈયાર કરવાની જરૂર નથી. પણ અનુવાદ આપણે એટલા માટે તૈયાર કરીએ છીએ કે જે સ્વાધ્યાયમાં આપેલું ગુજરાતી પ્રશ્નો, સમીક્ષાત્મક નોંધ કે સસંદર્ભ, તો આની તૈયારી કરવી હશે તો એ પહેલા આપણે અનુવાદ સમજવું પડશે. અનુવાદ આવડશે તો જ આપણે માટે જે બાકીનો રહે ગુજરાતી પ્રશ્નો, સમીક્ષાત્મક કે સસંદર્ભ તૈયાર થશે. એટલા માટે શ્લોક પૂર્તિ માટે સંસ્કૃતમાં તૈયાર કરશું, સાથે અનુવાદ પણ આપણે સમજતા જશું. સૌપ્રથમ પહેલા સ્મૃતિ રસ સુધામાં આપેલી પ્રસ્તાવના પર ધ્યાન આપો કે સ્મૃતિ એટલે શું, એનો અર્થ શું થાય. તો પ્રસ્તાવનામાં જે સ્મૃતિ શબ્દનો અર્થ આપેલો છે સ્મરણ કરવું, વારંવાર સ્મરણ કરો, વારંવાર યાદ કરો એટલે કે આપણા ધર્મને આપણે યાદ કરતા રહેવાનું છે. સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ, નોંધ કરતા રહેજો. પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે વપરાય છે. અહીંયા જે સ્મૃતિ એટલે સ્મરણ કરવું એટલે કઈ બાબતનું સ્મરણ કરવાનું કહ્યું કે ધર્મ માટે, ધર્મશાસ્ત્ર માટે આવો એક શબ્દ વપરાયો છે કે જે આપણે ધર્મને વારંવાર યાદ કરવાનો છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું વાક્યનો કરજો કે
ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે. માનવ ધર્મ કોને કહેવાય એ સમજાવવામાં આવેલું છે. હવે આપણે અત્યારે હાલના આ સમયમાં એક આપણો ધર્મ ને સમજવા માટે આપણે શું કરીએ છીએ કે આગળના જે પ્રાચીન ગ્રંથો છે, જે રામાયણ, મહાભારત કે પુરાણ, કે જેમાં જે ધર્મ વિશેની જે વાતો કરેલી છે અને એ ધર્મ વિશેની વાતો આપણે સાંભળીએ છીએ એટલે આપણે એને સ્મરણ કરવાનું, વારંવાર ધર્મની યાદ કરાવતા ધર્મ પુરુષો આપણને વારંવાર ધર્મની યાદ કરાવે છે એટલે આપણે ધર્મના માર્ગે જ કાર્ય કરીએ. ભારતીય પ્રાચીન પરંપરામાં સ્ત્રોત સૂત્રો એ ગૃહ સૂત્રમાં આપણે અગાઉ જોઈ ગયા કે જે સ્ત્રોત સૂત્રો, ધર્મ સૂત્રો, ગૃહ સૂત્રો અને રામાયણ તથા મહાભારત, પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, પ્રોક્ત એટલે કહેલું જે એમને જે સ્મરણ કરેલું ધર્મ વિશેનું એની વાત. સ્ત્રોત સૂત્રમાં જે યજ્ઞ કેવી રીતે કરી શકાય, ધર્મ સૂત્રમાં આપણા સમાજને લગતા, ધર્મને લગતા જે નિયમો આપેલા છે, ગૃહ સૂત્રમાં આપણા 16 સંસ્કારોની જે વિધિ પ્રમાણે જેની સમજૂતી આપેલી છે, રામાયણ એક આદર્શ જીવન કેવું હોવું જોઈએ, મહાભારતમાં ભાઈઓ વચ્ચેના ઝઘડામાં જે નુકસાન થાય છે એને આપણે મહાભારતમાં જોઈ શકીએ છીએ. પુરાણમાં જે પ્રાચીન સમયમાં જે જૂનું પુરાણ એટલે કે જૂનું જે પ્રાચીન સમયમાં જે શિવ, વિષ્ણુ, કૃષ્ણ કે જેના અવતાર ધારણ કરેલા છે દરેકનું મહત્વ અને આપણા ધર્મને વારંવાર યાદ કરાવવા માટે. મનુસ્મૃતિ, મનુ ભગવાન કે જે આપણા 7નો મનુ છે તો એ મનુ ભગવાને જે આપણે ધર્મ વિશેની વાતો કરેલી છે એટલે માનવ ધર્મ કોને કહેવાય તો મનુસ્મૃતિ વગેરે દ્વારા જે પણ આપણને કહેલું છે સ્મૃતિ એટલે જે આપણે ધર્મનું જે સ્મરણ કરવામાં આવ્યું છે તે. આ બધા ગ્રંથોને સ્મૃતિ શાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરત પ્રમાણે એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલા એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે, નહીંતર નહીં, અન્યથા નહીં. જેનું જે સ્મરણ કરેલું છે રામાયણ, મહાભારત, પુરાણ ગમે તેમાં જેને ધર્મશાસ્ત્રનું જે સ્મરણ કરેલું છે તો મૂળ વેદ પ્રમાણે કે જે ઈશ્વરે જે આપેલા વિચારો છે એ પ્રમાણે છે અને એ પ્રમાણે જે આપણો ધર્મ કયો છે. ધર્મ કહેનારા જે ધર્મ પુરુષો એ માત્ર એમના વિચારો દ્વારા નહીં પણ એમને વેદનું જ્ઞાન એમને પ્રાપ્ત કરેલું છે અને ધર્મનું જ્ઞાન આપણને આપેલું છે. હવે આગળ તો જે આપણે અહીંયા સ્મૃતિરસ સુધાનો જે આપણે અભ્યાસ કરવાનો છે એના માટે ધ્યાન આપીએ. સ્મૃતિ શાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થાય છે એમાં 3 વિભાગ આપેલા છે. પહેલો વિભાગ છે આચાર, બીજો વિભાગ છે વ્યવહાર અને ત્રીજો વિભાગ છે પ્રાયશ્ચિત. એટલે સ્મૃતિ શાસ્ત્રમાં આ 3 વિભાગો પર જે પણ એમને કહેલું છે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌપ્રથમ પહેલા જોઈએ તો આચાર એટલે સારું જે આપણે આચરણ કરવું તે આચારની અંદર મુખ્યત્વે એટલે કે આચરણની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત અને દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. 3 વિભાગો છે સ્મૃતિ શાસ્ત્રમાં. સૌપ્રથમ આપણે જોઈએ આચરણ અથવા કે આચાર. તો એ આચારની અંદર વર્ણાશ્રમ ધર્મની વાત કરેલી છે. તમને કદાચ આગળ પણ મેં 11મા ધોરણમાં પણ વાત કરેલી છે. વર્ણાશ્રમ ધર્મ ના વિભાગ 4 આપેલા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણની વ્યવસ્થા એટલા માટે કરેલી છે કે જગત પર રહેલા દરેક માનવી
પોતપોતાના કર્મ અને ગુણ પ્રમાણે કાર્ય કરી શકે. તો સૌપ્રથમ પહેલા બ્રાહ્મણ એટલે કે જ્યાં વેદોનું જ્ઞાન આપવું, દરેકને સાચું જ્ઞાન, સત્ય જ્ઞાન એમને આપવું જોઈએ. ક્ષત્રિય તો પૃથ્વી પરનું રક્ષણ કરનાર છે. અને વૈશ્ય એટલે કે જે વેપાર ધંધા દ્વારા જે અન્નનું ઉત્પાદન કરે છે. અને ક્ષુદ્ર જે અન્ય બાકી રહ્યા તે બધા કે જે અધ્યયન કરી શકતો નથી, વેદ વિધાનનું અધ્યયન નથી કરી શકતો, પૃથ્વી પરનું રક્ષણ નથી કરી શકતો, નથી અનાજનું ઉત્પન્ન કરી શકતો, તો આ ત્રણ ધર્મની જે સેવા કરે છે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર વર્ણ વ્યવસ્થા જે આપેલી છે એવું કહેવાય કે બ્રહ્માજીનું જે મુખ છે, મુખમાંથી નીકળતા શબ્દો એટલે મુખ એ કોણ છે? બ્રાહ્મણ છે. અને એમના બે હાથ એટલે ક્ષત્રિય છે, પૃથ્વી પરનું રક્ષણ કરવું તે. આપણે બ્રહ્મનું રૂપ આગળ પહેલા વેદામ રૂપમાં પણ પહેલામાં રૂપક પ્રમાણે સમજી ગયા છે. બે હાથ છે ક્ષત્રિય છે, પેટ એ વૈશ્ય છે અને ચરણો એમના ક્ષુદ્ર છે. હવે એક વાત એ યાદ રાખવાની છે કે તેના આ સમયના હાલમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એટલે જે જન્મ થયો એ પ્રમાણે નથી કહેવાતા, ગુણ અને કર્મ પ્રમાણે કહેવાય છે. જેના જેવું કર્મ હોય, જેનું જે પ્રમાણેના ગુણ હોય એ જ પ્રમાણે એ નક્કી થાય. બ્રાહ્મણ છે ને વેદનું જ્ઞાન એની પાસે ના હોય તેને બ્રાહ્મણ ના કહેવાય. પૃથ્વી પર રક્ષણ ના કરી શકતો તેને ક્ષત્રિય ના કહેવાય. અને જે વેપાર માણસ અથવા કે ખેતી કામ ના કરી શકતો તેને વૈશ્ય ના કહેવાય. અને ક્ષુદ્ર તો દરેકને જન્મ ક્ષુદ્રમાંથી થાય છે. દરેકને જે જન્મ થાય ને સૌપ્રથમ જેનો પણ આ પૃથ્વી ઉપર જે પણ પ્રાણીનો જન્મ થાય ને ક્ષુદ્ર કહેવાય છે. અને પછી એનામાં જે વેદ જ્ઞાન આવે ને બ્રાહ્મણ કહેવાય. પૃથ્વી પર રક્ષણ કરનાર મહાન શક્તિશાળી પરાક્રમી છે એને ક્ષત્રિય કહેવાય. અને વૈશ્ય જે ખેતી કામ કરે છે, જે દરેકનો પેટનો ખાડો પૂરે છે એ વૈશ્ય ધર્મ છે. અને જો આ કંઈ નથી કરી શકતા તો ક્ષુદ્ર છે. એટલે આ પ્રમાણેની વાત વર્ણાશ્રમ પ્રમાણે જે વાત થયેલી છે એમાં બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે. ભગવદ્ ગીતામાં, કેમ કે આપણે હિન્દુ ધર્મનો ગ્રંથ છે એટલે તમને કદાચ ખ્યાલ હોય, 4થા અધ્યાયમાં 13મો શ્લોક આપેલો છે. તો એમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલું છે, ચાતુર્ણ્યાય મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગશ્ચ. ગુણ કર્મ પ્રમાણે વિભાગ ચાતુર્ણ્યાય એટલે કે 4 વિભાગો મેં આપેલા છે. મેં સૃષ્ટ મયા સૃષ્ટ, મેં આ સૃષ્ટિ માટે 4 વિભાગો ગુણ અને કર્મ પ્રમાણે આપેલા છે. જાતિ પ્રમાણે નહીં, જાતિ પ્રમાણે તો આપણે બધા એને વિભાગ કરી દીધા છે. બાકી જે કોઈ પણ જાતિમાં છે વેદનું જો એની પાસે જ્ઞાન હોય ને તો એ બ્રાહ્મણ સમાન કહેવાય છે. અને જે રક્ષણ કરી શકે છે એ ક્ષત્રિય સમાન કહેવાય. ગુણ અને કર્મ પ્રમાણે આ 4 વર્ણ વ્યવસ્થા આપેલી છે. પછી ઘણા બધા એમ કહે કે અમે બ્રાહ્મણ છીએ પણ વેદનું જ્ઞાન ના હોય તો એ નામ પૂરતો છે. પૃથ્વીનું રક્ષણ ન કરી શકતો તો અમે ક્ષત્રિય છે તો એ નામ પૂરતા છે. આવું હું નહીં, પણ શાસ્ત્રોમાં આ જ વાત કરેલી છે. એટલે હર હંમેશા જીવનમાં દરેક પ્રાણી જન્મથી ક્ષુદ્ર હોય છે. પછી એને જે પ્રમાણે આગળ બ્રાહ્મણ એક શબ્દ કહેલો હોય દ્વિજ, કેમ કે જન્મથી ક્ષુદ્ર હોય પછીનો બીજો વાર જન્મ, દ્વિજ એટલે 2 વાર જન્મ થાય એને યજ્ઞ પર સંસ્કાર આપવા માટે જનોય ધારણ કરે. અને જનોય ધારણ કરે એને બીજી વાર જન્મ થયો પછી બ્રાહ્મણ કહેવાય, કેમ કે વેદ વિધાનનો એને અભ્યાસ કરવાની શરૂઆત કરેલી. ચલો આગળ જોઈએ. તો આચારમાં વર્ણાશ્રમ ધર્મની વાત થઈ છે, વ્યવહારમાં રાજ ધર્મની વાત થઈ છે. એટલે જે આપણો રાજ ધર્મ છે, આપણો જે ધર્મ છે, આપણા સમાજમાં જે વિધિ વિધાનો પ્રમાણે જે નિયમો છે એની વાત થઈ છે વ્યવહારમાં. અને પ્રાયશ્ચિત એવું નથી કે આપણે જન્મ થયો એટલે આપણે પુણ્ય કાર્ય બધા કરીએ છીએ. અજાણતા ક્યાંક આપણેથી પાપ થઈ જાય છે અને કદાચ જો આપણાથી અજાણતા પણ જો પાપ થઈ જાય છે તો એના માટે પ્રાયશ્ચિત માટે પણ એક પ્રકારે પાપોમાંથી મુક્ત થવા માટેની પણ એક વિધિ બતાવી છે કે જો આપણાથી અજાણતા પાપ થઈ ગયું હોય તો તપ દ્વારા, વ્રત દ્વારા કે દાન વગેરેથી આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ છીએ. જાણીને જ્યારે પાપ કરીએ છીએ અને પછી ગંગા નદીમાં તમે સ્નાન કરવા જાઓ તો એ પાપ દૂર થતા નથી.
વિચારોથી જે પાપ થયા છે શરીરથી ત્યાંથી ધોવાય. એટલે અહીંયા જે વાત કરવાની છે કે અજાણતા પાપ થયા તો એના માટેનું પ્રાયશ્ચિત કરવા માટે પણ એક ઉપાય બતાવ્યો છે કે તપ કરો, વ્રત કરો કે દાન કરો. આનાથી કદાચ આપણે અજાણતા જે પણ પાપ થયા છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો પ્રાયશ્ચિત માટેનો ત્રીજો વિભાગ એમાં આપણે હવે વાત કરવાની છે આપણે અહીંયા આપેલા શ્લોકોની એટલે કે આચારમાંથી લીધેલા છે. 3 વિભાગ આપણે સમજી ગયા. પછીનો છેલ્લો વાક્ય બીજા ફકરામાં આપણું છેલ્લું વાક્ય નોંધ કરજો. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણ પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલે 8 શ્લોકો આચાર વિભાગમાંથી લીધેલા છે. તો આચારનો અર્થ છે વર્ણાશ્રમ ધર્મ. તો એમાં આપણે અહીંયા જે ગૃહસ્થ જીવનમાં જે રહેલા છે તો દરેક વ્યક્તિઓએ આપણો ધર્મ કયો છે એ ધર્મ વિશે જાણવાનું છે. હવે એના માટે પહેલા શ્લોકમાં અધર્મની વાત કરી છે કે અધર્મથી જે પણ માણસ સુખી છે પણ અંતમાં એનો નાશ થાય છે. બીજામાં એક નારીનું સાચું પ્રતિબિંબ જે છે એ અહીંયા રજૂ કરેલું છે. ત્રીજામાં કે જે જ્ઞાનનું ઉપાર્જન કઈ રીતે આપણે કરી શકીએ છીએ, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ એની વાત છે. ચોથામાં વિપ્રને માટે અધ્યયનનો એટલે કે ચોથામાં બ્રાહ્મણ જે વિપ્રણ વિદ્વાન કોને કહેવાય છે એની વાત થઈ છે. 5મા શ્લોકમાં જે વાત થઈ છે જેમાં વિદ્યાની સાથે તપનો મહિમા દર્શાવ્યો છે. એટલે વિદ્યા જે આપણે પ્રાપ્ત કરીએ એમ નામ ના થાય પણ એ તપનો મહિમા એમાં સમજાયો છે. 6થા શ્લોકમાં દુરાચાર્યની વાત કરી છે એટલે જે ખરાબ આચરણ કરે છે તેનું. અને 7મા શ્લોકમાં સારા આચરણથી કોણ શું પ્રાપ્ત કરે છે. અને છેલ્લે સુખ દુઃખની પ્રાપ્તિ માટે કે સુખ દુઃખની જે વ્યાખ્યા છે એને સમજાવી છે. આ પ્રમાણે 8 આપણા જીવનમાં આપણો ધર્મ કોને કહેવાય એના વિશેની વાત કરી છે જેને આપણે અનુવાદ સાથે સારી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ પહેલો મંત્ર પહેલો શ્લોક. હવે અહીંયા એક સ્મૃતિકારોની વાત કરી દઈએ આપણે. સ્મૃતિ ગ્રંથો ગૃહસૂત્રમાં એક વાત કરી કે ધર્મસૂત્ર અને એ ધર્મસૂત્ર એક આચાર સંહિતા આચાર શાસ્ત્ર તરીકે પણ કહેવાય છે. અને એ આચાર શાસ્ત્રમાં ધીમે ધીમે જે ધર્મસૂત્ર જ્યારે ધીમે ધીમે એનો એક આધાર લઈને સ્મૃતિ ગ્રંથોની રચના થઈ. એટલે ધર્મસૂત્રમાંથી જ અનેક સ્મૃતિકારોએ ધર્મનું સ્મરણ કરાયું હોય. જેમાં સૌથી વધારે પ્રસિદ્ધ મનુસ્મૃતિ કેમ કે માનવ ધર્મ કોને કહેવાય એની વ્યાખ્યા અથવા એનો અર્થ એમને સમજાવે છે. મનુસ્મૃતિ, દક્ષ સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ એવી અનેક સ્મૃતિ ગ્રંથોની રચના થઈ છે. એમાંથી અલગ અલગ અહીંયા 8 શ્લોકો લીધેલા બધા મનુસ્મૃતિમાંથી નથી. અમુક મનુસ્મૃતિમાંથી લીધેલા છે, અમુક દક્ષમાંથી, અમુક વશિષ્ઠમાંથી. એટલે અલગ અલગ જે સ્મૃતિમાંથી લીધેલા જે શ્લોકો છે એને આપણે યાદ રાખવાના છે અને હવે આપણે એનો અર્થ સમજવાનો. તો સૌપ્રથમ પહેલો શ્લોક. પહેલો શ્લોક અહીંયા આપણને આપેલો છે અધર્મેણ તુ વિનશ્યતિ. જે મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે અથવા આનું એક બીજું નામ યાદ રાખવા માટે માનવ ધર્મ સંહિતા કહેવાય છે. માનવ ધર્મ સંહિતા તરીકે પણ ઓળખાય છે. આ પ્રશ્નમાં યાદ રાખવાનું કે માનવ ધર્મ સંહિતા એટલે મનુસ્મૃતિ. મનુસ્મૃતિને માનવ ધર્મ સંહિતા તરીકે પણ કહેવાય છે. કેમ કે માનવનો ધર્મ વિશેની એમાં સંગ્રહ થયેલો સંહિતા એટલે જે સંગ્રહ એટલે માનવનો જે ધર્મ જે સાચો છે ને એનો જે પણ સંગ્રહ થયેલો છે. એમાં સંસ્કારોની અથવા માનવ ધર્મ કોને કહેવાય એ દરેક બાબતોનું સ્મરણ મનુસ્મૃતિમાં કરવામાં આવેલું છે. તો સૌપ્રથમ પહેલા શ્લોકમાં આપણે અધર્મની વાતો કે અધર્મથી જે માણસ સુખી થાય પણ અંતે તો એનો નાશ થાય એના વિશે સમજીએ.
હવે 1 થી 8 શ્લોક અનુષ્ટુપ છંદ પ્રમાણે અહીંયા લેવામાં આવેલા છે. 8 શ્લોક જે અહીંયા આપણને આપેલા છે જે અનુષ્ટુપ છંદ પ્રમાણે છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ધોરણ 11 માં આપણે અનુષ્ટુપ છંદ આપણે સમજી ગયા છીએ. અનુષ્ટુપ છંદમાં 4 ચરણ હોય છે અને ચારે 4 ચરણમાં અક્ષર કેટલા હોય છે? 8 અક્ષરો આપેલા હોય છે. અનુષ્ટુપ છંદ સૌથી પહેલો જો કે વૈદિક કે પ્રશિષ્ટ બંનેમાં એનો ઉપયોગ થયેલો હોય છે. અનુષ્ટુપ છંદમાં દરેક ચરણમાં 8 અક્ષરો આપેલા હોય છે એટલે આપણે 8મા અક્ષરે યતિ આવે. યતિનો અર્થ શું થાય? અટકવું. તો 8મા અક્ષરે એટલે એ પ્રમાણે અહીંયા 4 ચરણ આપણે જોઈએ કે જેનો શ્લોકનું આપણે ગાન કરી શકીએ અને શ્લોક પૂર્તિ માટે આપણે તૈયાર પણ કરી શકીએ. અધર્મણિ ધતે તાવત તતો ભદ્રાણિ પશ્યતિ તતઃ સપ્તનાન જયતિ સમૂલં તુ વિનાશ્યતિ. આપણે એક ચરણે ત્યાં અટકીએ છીએ જેથી કરીને આપણે શ્લોક પણ સારી રીતે તૈયાર થઈ જાય છે. પહેલું ચરણ આપણે ક્યાં અટકીએ છીએ? અધર્મણે ધતે તાવત તતો ભદ્રાણિ પશ્યતિ તતઃ સપ્તનાન જયતિ સમૂલં તુ વિનશ્યતિ. તો અહીંયા પહેલા શ્લોકમાં મનુસ્મૃતિમાં જે પહેલો શ્લોક અધર્મ વિશેની જે વાત કરેલી છે એને આપણે સમજીએ. અધર્મણ એધતે પહેલા એક શબ્દ અલગ કરું. અધર્મેણ એધતે તાવત તતઃ ભદ્રાણિ પશ્યતિ તતઃ સપ્તનાન જયતિ સમૂલં તુ વિનશ્યતિ. એધતે ક્રિયાપદ આપણું એધતે એટલે સમૃદ્ધ થાય છે, વૃદ્ધિ થાય છે અથવા સુખી થાય છે. શેનાથી? અધર્મેણ, અધર્મથી તાવત પહેલા એધતે એટલે સમૃદ્ધ થાય છે. અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, એની વૃદ્ધિ થાય છે, એ સુખી થાય છે. પછી એ શું કરે છે? તતઃ ભદ્રાણિ પશ્યતિ. ભદ્રાણિ, ભદ્ર એટલે કલ્યાણ. પછી એ કલ્યાણને પશ્યતિ એટલે જુએ છે. જુદી જુદી પ્રકારે કલ્યાણને એટલે કે જ્યારે એની પાસે અધર્મથી જે ધન પ્રાપ્ત થયું છે પછી નોકર રાખે છે, નોકર દ્વારા કામ કરાવે છે, આ પ્રમાણે એ કલ્યાણને જ જુએ છે. તતઃ સપ્તનાન જયતિ. તતઃ પછી સપ્તનાન, સપ્તનાન એટલે શત્રુઓને. સપ્તનાન શબ્દ જે અહીંયા આપણને આપેલો છે સપ્તનાન એ કર્મ છે એટલે કે હવે એ શું કરે પછી? સપ્તનાન શત્રુઓને. ને શત્રુ એના કોણ હોય? સજ્જન માણસ હોય એના શત્રુ હોય. અને ખોટી રીતે એ સજ્જનો પર જ્યારે જે યુદ્ધ કરે કે શત્રુઓ પર જે અત્યાચાર, સજ્જન માણસ હોય એના ઉપર અત્યાચાર કરે અને એને જીતે છે. એક તમને પાઠ યાદ કરાવો ધોરણ 11 માં. પૃથુચરિતનો પાઠ હતો. એ પૃથુચરિતમાં પૃથુના પિતા પણ વેન. તો વેન અધર્મથી, ધર્મથી તો નહીં ને, અધર્મથી સમૃદ્ધ થાય છે. દુર્જન માણસ હતા બધાને એક કરી લીધા ને, અને દુર્જન માણસો દ્વારા ચોરી કરવામાં આવી, યજ્ઞને કરકે યજ્ઞ કરવો હતો, જે દાન કરવો બધું બંધ કરી દીધું. સજ્જન માણસો એના ઉપર વિજય પ્રાપ્ત કરવા લાગ્યો. પણ છેવટે શું થયું? સમૂલં તુ વિનશ્યતિ. તુ છેવટે તો સમૂલમ એટલે મૂળ સહિત, સમૂળગો, વિનશ્યતિ એટલે નાશ પામે છે. ફરીથી પર અનુવાદ. અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓને જીતે છે, છેવટે સમૂળગો નાશ પામે છે. તો અહીંયા આપણને અધર્મના જે 4 તબક્કાઓ આપણને જે સમજાયા છે. તો અધર્મથી આચરણ કરનાર માણસ સૌપ્રથમ પહેલા સુખી થાય છે. અધર્મનું કાર્ય કરીને ખોટી રીતે ત્યાં જીત પ્રાપ્ત કરે છે, ખોટી રીતે સજ્જનોને હેરાન કરે છે, ધન સંપત્તિ લૂંટફાટ કરીને પ્રાપ્ત કરે છે અને એમાં એને સુખ મળે છે અને એનાથી એ સમૃદ્ધ થાય છે.
પણ એનો અમુક સમય હોય. ઘણી વખત તમને મનમાં વિચાર આવે કે ઘણા બધા મેં જોયા છે કે અધર્મનું કાર્ય કરનાર વ્યક્તિને કોઈ સજા થતી નથી, પણ તરત સજા ના થાય. એવું કહેવાય કે એના કદાચ ગયા ભાવમાં થોડા કર્મ સારા હશે એટલે બેલેન્સ થોડુંક હશે હજુ. એને પુણ્ય કાર્ય કરેલા હોય તો પુણ્ય કાર્યનું થોડુંક બેલેન્સ હજુ એના પાસે પડેલું હશે, એટલે એટલા સમય સુધી તો હજુ સુખી રહેવાનું, ભલે અધર્મનું કામ કરતો હોય, પણ બેલેન્સ જે એનું પુણ્યનું છે એ ખાલી થઈ જાય પછી એનું કોઈ નહીં. તો એ પ્રમાણે તમે કદાચ રાવણ વિશે, દુર્યોધન વિશે તરત એને કઈ સજા નથી મળેલી, એનો અમુક સમય થાય અને એ સમય પછી પાછળ કઈ ના રહે. રાવણનો નાશ થયો, દુર્યોધનનો નાશ થયો, એટલે માત્ર એક એકનો નહીં, સમૂળગો આખો પરિવાર સહિત નાશ થયો એનો. તો અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જોવે છે, પછી શત્રુઓને જીતે છે અને છેવટે સમૂળગો નાશ પામે છે. અનુવાદ લખીએ. અધર્મથી પુરુષ પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જોડે, પછી શત્રુઓને જીતે છે, તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, છેવટે સમૂળગો નાશ પામે છે. ચલો હવે બીજો શ્લોક જોઈએ આપણે. બીજો શ્લોક પણ મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. તો અહીંયા જોઈએ આપણે બીજા શ્લોકમાં હવે જે વાત કરેલી છે મનુસ્મૃતિમાં, માનવ ધર્મ સંહિતામાં નારીની વાત કરેલી છે. તો નારીનો આપણે સમાજમાં જોઈએ છે, એનું આખું એક ચિત્ર જોઈએ છે. નારી એ શું કહેવાય, અને નારી એટલે કે જે સ્ત્રી કે જે સમાજમાં જે એનું ચિત્ર છે એ અહીંયા એક શ્લોક દ્વારા આપણે સમજી શકીએ છીએ. ચલો એનો શ્લોક ગાન કરીએ આપણે. સદા પ્રહસ્ત્યા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસકરયા વ્યયે ચામુક્ત હસ્તયા. ચારે ચાર ચરણમાં આપણે અટકવાનું છે. ચાર ચરણ આપેલા છે, એકદમ સહેલા છે. સંસ્કૃત શ્લોક આપણે તૈયાર કરી શકીએ. શ્લોકાન દ્વારા તમે શ્લોકની સારી રીતે તૈયારી કરી શકો છો. હવે બીજા શ્લોકમાં આપણે જોઈએ નારી વિશે. સ્ત્રી જે છે એક પરિવારને સારી રીતે એને સુખ આપી શકે છે. જો નારી અથવા સ્ત્રી જો ઘરમાં સ્ત્રી દુખી હોય એટલે નક્કી એ પરિવારનો નાશ થાય. કેમ કે પરિવારને સુખ આપો કે દુઃખ આપવું એ સ્ત્રીના હાથની વાત છે. પહેલા આપણે શ્લોક સમજી લઈએ, પછી સ્ત્રીનું મહત્વ સમજીએ. સદા પ્રહસ્ત્યા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચામુક્ત હસ્તયા
સદા પ્રહષ્ટયા, પ્રહષ્ટયા, પ્રહષ્ટ એટલે પ્રસન્ન થવું, સદા એટલે હંમેશા, સ્ત્રી નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યેષુ દક્ષયા, ગૃહ કાર્યેષુ એટલે ગૃહ કાર્યોમાં, ઘર કામ હોય ઘર કામોમાં, ગૃહ કાર્યોમાં દક્ષયા, દક્ષ એટલે નિપુણ, હોશિયાર, કુશળ, તો ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત, સુસંસ્કૃતનો અર્થ, સંસ્કૃતનો અર્થ થાય સંસ્કારથી યુક્ત જે ભાષા છે તે સંસ્કૃત કહેવાય છે. એટલે સુસંસ્કૃત એટલે કે સારી રીતે ઉપસ્કરયા, ઉપસ્કરયા એટલે સાધન સામગ્રી વાળી, સારી રીતે ગોઠવાયેલી સાધન સામગ્રી વાળી, અથવા આપણે બીજો અર્થ લઈએ કે સારી રીતે જેને સાધન સામગ્રીને વ્યવસ્થા કરેલી છે અને સારી રીતે રાખે છે. તો જે સાધન સામગ્રી ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી, ઘરને સ્વચ્છ રાખે છે, ઘરને સાફ સફાઈ કરીને પ્રમાણે દરેક રીતે, એટલે ઘરમાં બધી રીતે જોવા જાવ તો ઘરની આમ શોભા એ સ્ત્રી જે ઘરની સાફ સફાઈ દ્વારા, દરેક વસ્તુઓની એક ગોઠવણી દ્વારા કે જે પણ સાધન સામગ્રી છે અને સારી રીતે ત્યાં મૂકે છે, આ પ્રમાણે ઘરને સ્વચ્છ રાખનારી છે. આગળ સુસંસ્કૃત ઉપસ્કરયા, પછીનો શબ્દ આપણો વ્યય, વ્યય એટલે ખર્ચ, વ્યય ખર્ચમાં, ચ અમુક્ત હસ્તયા, ચ એટલે અને ખર્ચમાં અમુક્ત, મુક્ત નહીં અમુક્ત હસ્તયા, હસ્ત એટલે હાથ, જેનો હાથ છૂટો ન હોય તેવી, એટલે છૂટો હાથ ના હોય તેવી, એટલે કહેવાનો અર્થ કે હાથ છૂટો કરવાનો એવું નથી, પણ ખર્ચની બાબતમાં હાથ છૂટો એટલે કરકસર યુક્ત હોય. ભાવ્યમાં પહેલા ચરણમાં છેલ્લો શબ્દ આપેલો છે ભાવ્યમાં, ભાવ્યમ એટલે બનવું જોઈએ, ભાવ્યમ વિદ્યાર્થ કુટુંબ પ્રમાણેનો અર્થ લઈએ તો ભાવ્યમ એટલે બનવું જોઈએ. નારીએ શું બનવું જોઈએ? તો નારીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, નારીએ હંમેશા ગૃહ કાર્યમાં કુશળ રહેવું જોઈએ, નારીએ હંમેશા ઘરની અનેક સાધન સામગ્રીમાં એની વ્યવસ્થા સારી રીતે કરવી જોઈએ અને ખર્ચની બાબતમાં કરકસર યુક્ત એને રહેવું જોઈએ. એકવાર એનો અનુવાદ જોઈએ પછી આપણે એને સમજીએ. અહીંયા શબ્દ સ્ત્રીયા, સ્ત્રીયા તૃતીય વિભક્તિ પ્રમાણે શબ્દ લઈએ એટલે અહીંયા શબ્દ આપણે નથી, આપણે નારી માટે શબ્દ લેવાનો છે. નારીએ અથવા સ્ત્રીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત અથવા સારી રીતે બનાવેલી સાધન સામગ્રી વાળી અને ખર્ચમાં છૂટો હાથ ના હોય તેવી બનવું જોઈએ. ઘરમાં પરિવારમાં જ્યારે નારી દુખી હોય, પ્રસન્ન ના રહે, શોકમાં ડૂબેલી રહેતી હોય એટલે પરિવાર દુઃખમાં હોય. એક સરસ મને અત્યારના આશ્રમમાં એક વાત યાદ આવે છે કે વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. દીકરો ખરાબ છે એટલે નહીં, આખી વાતમાં તમને એ નથી કહ્યું દીકરો ખરાબ છે એટલે નહીં, હવે એક એના ઉપરથી વૃદ્ધ માતા પિતા સારી રીતે રહે છે તો દીકરો સારો છે એટલે નહીં, વહુ સારી છે એટલે. વૃદ્ધ માતા પિતાનો જો સહારો બને છે ને તો એક માત્ર સ્ત્રી બને છે. વહુ ઘરની વહુ જે વધુ ઘરની વધુ જે ગૃહસ્થ જીવનમાં જ્યારે એનો પ્રવેશ થાય છે પછી એના પતિના જે માતા પિતા છે એટલે પોતાના માતા પિતા છે, અને જ્યારે એ માતા પિતાનો સહારો કોણ બને છે? સ્ત્રી બને છે. અને જો સ્ત્રી એના વિરોધમાં હોય તો દીકરો પછી એ માતા પિતાને રાખતો નથી. આવી એક વિકટ પરિસ્થિતિ આવી ઊભી રહે છે. જે ઘરમાં બહુ સારી હોય તો વૃદ્ધ માતા પિતાને પૂરેપૂરું એને સુખ મળે છે. એટલે સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. હર હંમેશા એ પ્રસન્ન હોય ને એટલે આખો પરિવાર પ્રસન્ન હોય છે. ઘર કામમાં એ કુશળ હોય, હોશિયાર હોય, નિપુણ હોય એટલે ઘરમાં પછી કંઈ બાકી રહેતું નથી. દરેક સાધન સામગ્રીની વ્યવસ્થા બરાબર થયેલી હોય, ક્યાંય કોઈ વસ્તુ પણ ખૂટતી નથી. સમય પ્રમાણે વસ્તુ પણ ત્યાં ઘરમાં આવી જાય છે.
કઈ વસ્તુની જરૂર છે એની ખ્યાલ હોય. અને છેલ્લી વાત બહુ યાદ રાખવા જેવી છે કે ઘણી વખત આપણે જોઈએ આ સમાજમાં નારી આજુબાજુના દેખાદેખીથી વસ્તુ લેતી હોય છે, પરિવાર ડૂબે છે. નહીં, નારી દેખાદેખીથી નહીં પણ પોતાના પતિની આવક, એટલે ઘરમાં જે મેન વ્યક્તિ હોય, જે કમાવનાર છે, એની આવક કેટલી છે અને એમાંથી આપણે કેટલો ખર્ચ કરવાનો છે એ નારીએ સમજવાનું છે, આજુબાજુના દેખાદેખીથી નહીં. આ એક સ્ત્રીનું ચિત્ર સમાજમાં રહેલું છે. તો અહીંયા બીજા શ્લોક વાળા જે સ્મૃતિ એટલે આપણો ધર્મ એટલે સ્ત્રીની જે વાત કરી છે એ આપણે સમજી ગયા. હવે આપણે એનો અનુવાદ લખીએ. સૌપ્રથમ પહેલા આપણે નારી અથવા સ્ત્રી એ શબ્દ આપણે નથી એટલે આ લખવો પહેલા જરૂરી છે. નારીએ હંમેશા પ્રસન્ન ગૃહ કાર્યમાં કુશળ સુસંસ્કૃત અર્થાત સારી રીતે બનાવેલી સાધન સામગ્રી વાળી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. ભાવ્યમ શબ્દ જે આપણે છેલ્લે આપણે અર્થ લેવાનો થાય એટલે પ્રસન્ન રહેવું જોઈએ, ગૃહ કાર્યમાં કુશળ રહેવું જોઈએ, સારી રીતે બનેલી સાધન સામગ્રી એટલે સ્વચ્છ રાખનારી બનવું જોઈએ અને ખર્ચમાં કરકસર અથવા કે છૂટો હાથ ના હોય તેવી બનવું જોઈએ. આ નારી વિશે વાત કરી. પહેલો શ્લોક અધર્મની વાત. અધર્મથી માણસનો હંમેશા વિનાશ જ થાય છે, એકનો નહીં પણ પરિવાર સહિત નાશ પામે છે. નારી એક જે સમાજમાં જેનું ચિત્ર રહેલું છે કે હર હંમેશા પ્રસન્ન રહે, કુશળ હોય, દરેક કાર્યમાં સારી રીતે સાધન સામગ્રી રાખનારી હોય અને પતિના કમાણી પર જેટલી ઘરમાં આવક આવે એ પ્રમાણે ખર્ચ કરનારી હોય એટલે એ પરિવાર એકદમ ત્યાં સુખી હોય છે. આ બંને શ્લોકને આપણે સમજી ગયા. શ્લોક પૂર્તિ માટે કે અનુવાદ માટે સ્વાધ્યાયમાંથી પૂછાતા પ્રશ્નો માટે એકવાર તમે બાકી હોય થોડું તો એ પૂર્ણ કરો, પછી આપણે ત્રીજો શ્લોક જોઈએ. હવે શ્લોક ત્રીજો. શ્લોક ત્રીજામાં જે વાત થઈ એ દક્ષ સ્મૃતિમાંથી લેવામાં આવેલો શ્લોક છે. એનો અનુવાદ સમજીએ. તો સૌપ્રથમ પહેલા આપણે અનુવાદ જોઈએ ત્રીજા શ્લોકનો. પહેલા બે શ્લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલા હતા. ત્રીજો જે છે એ દક્ષ દ્વારા જે આપણને ધર્મને યાદ કરાવે છે
એમાં ખાસ વેદોની વાત એટલે આપણે જે પણ અભ્યાસ કરીએ એની વાત થઈ છે. આપણે અભ્યાસ શા માટે કરીએ છીએ અથવા જ્ઞાન ઉપાર્જન, આ જ્ઞાનને શા માટે ઉપયોગ આપણે જે પ્રાપ્ત કરીએ છીએ? વિદ્યા પ્રાપ્ત કરવા પાછળનું કોઈ કારણ? વિદ્યા જે પ્રાપ્ત કરીએ છીએ ને એ માત્ર નાના છીએ અત્યારે આપણે બહુ મહેનત ના કરી શકીએ, ધન ના કમાઈ શકીએ એના માટે એવું નથી. પણ તમે જે આ 25 વર્ષની ઉંમરમાં તમારા જે 4 આશ્રમ આપેલા છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, તો ગૃહસ્થ આશ્રમમાં તમે પ્રવેશ કરો ને એ પહેલા સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરવી જરૂરી છે. અને આપણી પાસે જેટલું વધારે જ્ઞાન હશે એટલા ગૃહસ્થ જીવનમાં આપણે સારામાં સારી ધન સંપત્તિને પ્રાપ્ત કરી શકશું, પરિવારને સુખી રાખી શકશું. આપણી પાસે જેટલું સારું જ્ઞાન હશે, વિદ્યા હશે, જે માણસ ભણેલો છે એનો પરિવાર સુખી હોય. પણ જે વિચારો પ્રાપ્ત કર્યા ને એ વિચારો પ્રમાણે, માત્ર ખાલી ધન માટેથી નહીં, પણ જે વિદ્યા પ્રાપ્ત કરી એ જે ઉદ્દેશ પ્રાપ્ત કર્યા એ પણ જીવન માટે બહુ જ જરૂરી હોય છે. ત્રીજા શ્લોકમાં આપણે એક વિદ્યાની વાત કરીએ પહેલા કે કઈ રીતે 5 પ્રકાર એના આપેલા છે. વેદ સ્વીકરણમ પૂર્વમ, શ્લોક પૂર્તિ માટે આપણે જોઈએ. વેદ સ્વીકરણમ પૂર્વમ વિચારો વ્યસનમ જપઃ તદ્દાનમ ચ એવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા. વેદાભ્યાસો હિ પંચદા, વેદના અભ્યાસ માટે 5 પ્રકાર, પંચદા એટલે 5 પ્રકાર આપેલા છે. હવે એ 5 સોપાન 5 પ્રકાર છે એને આપણે એક એકને સમજીએ. સૌપ્રથમ પહેલો પ્રકાર કયો? વેદાભ્યાસો હિ પંચદા, વેદોનો અધ્યયન પંચદા 5 પ્રકારનો છે, અથવા કે વેદોનો અભ્યાસ 5 પ્રકારનો છે. તો સૌપ્રથમ પહેલો પ્રકાર વેદ સ્વીકરણમાં, વેદોનો સ્વીકાર કરવો. તે સૌપ્રથમ પહેલા આપણે શું કરવું પડે? વેદ, વેદનો અર્થ શું થાય છે? જાણવું, સમજવું, હોવું. એટલે વેદ એટલે જાણવું. સૌપ્રથમ આપણે વેદનો સ્વીકાર કરવાનો છે. સાચી વિદ્યાનો એટલે વિદ્યાનો આપણે પહેલા સ્વીકાર કરીએ છીએ. પછી બીજો પ્રકાર વિચાર, મનન કરવું, વિચાર કરવું. જે આપણે વેદનો સ્વીકાર કરીએ છીએ, તમે કોઈ પણ પાઠ્યપુસ્તક જ્યારે તમે સૌપ્રથમ પહેલા હાથમાં આવે એટલે પાઠ્યપુસ્તક તમે પ્રાપ્ત કરો છો, પછી એમાં ચિંતન કરવું, મનન કરવું, વિચાર કરવો. પહેલા આપણે એનું મનન કરીએ છીએ. જો આપણને ખ્યાલ નથી, મનન કર્યા પછી અભ્યાસનમ જપઃ, અભ્યાસનમ ત્રીજો પ્રકાર. અભ્યાસનમ એટલે અભ્યાસ કરો. પછી આપણે એનો અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કર્યા પછી આપણને સમજાય છે. વેદનો સ્વીકાર કરવો, મનન કરવું, ચિંતન કરવું, મનન કરવું, અભ્યાસ કરવો. જપ, ચોથો પ્રકાર જપ એટલે જાપ કરવો. જાપ કરવો એટલે જપી જાવ એમ નહીં, ગુજરાતી આપણે કહીએ ને જપી જાવ એમ નહીં. જાપ કરવો, જાપ કરવો એટલે વારંવાર એની યાદ કરવાનું. આપણે ભગવાનનો જાપ કરીએ છીએ ને, ભગવાનને વારંવાર યાદ કરીએ, સ્મરણ કરીએ છીએ, વેદનો સ્વીકાર કરીએ છીએ, પછી એમાં ચિંતન કરીએ છીએ, એનો ઊંડાણપૂર્વકનો આપણે અભ્યાસ કરીએ છીએ, અને અભ્યાસ થઈ ગયા પછી ભૂલી જઈએ છીએ એમ. એ અભ્યાસને આપણે વારંવાર યાદ કરવાનો, એનો જાપ કરવાનો. એકવાર સમજી ગયા, અભ્યાસ થઈ ગયો, પછી આપણે વારંવાર જાપ કરવો, એટલે જાપ કરવો. હવે અહીંયા પૂર્ણ થઈ ગયું, પૂરું થઈ ગયું. પાંચમો પ્રકાર કે વિદ્યા આપણે જ્યારે પ્રાપ્ત કરી લીધી છે, વારંવાર આપણે સ્મરણ કરીએ છીએ, વિદ્યા અહીંયા પૂર્ણ થઈ ગઈ. પછી પાંચમો પ્રકાર બહુ મહત્વનો છે. તત્દાનમ, સંધ્યા અલગ પડશે. તત્દાનમ તે દાન ચ એવ શિષ્યભ્ય, શિષ્યભ્ય એટલે વિદ્યાર્થીઓને, શિષ્યોને શું કરવું જોઈએ? દાન કરવું. આ પાંચમો પ્રકાર મહત્વનો છે. વિદ્યા આપવાથી ક્યારેય નહીં ઘટે. ધન આપો તો કદાચ ઘટે છે એવો પ્રશ્ન બને, પણ વિદ્યા તો વેચવાથી એ વધવાની છે. એટલે જે પણ વિદ્યા તમે પ્રાપ્ત કરો છો એનું વિદ્યાર્થીઓને દાન કરવું. આ પાંચમો પ્રકાર છે. સમજી ગયા? ફરીથી એકવાર જોઈએ. વેદનો અભ્યાસ 5 પ્રકારનો છે, અથવા કે વેદોનો અધ્યયન 5 પ્રકારનો છે. પહેલું વેદનો સ્વીકાર કરવો, બીજું
મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો, ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. તો અહીંયા વેદાધ્યાન માટે વેદનું જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તો જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ માત્ર મૂકી દેવા માટે નથી, પછી એ જ્ઞાનમાંથી આપણે બીજાને જ્ઞાન આપવાનું. હવે તમે વિચાર કરો કે ઋષિ મુનિઓએ જ્યારે ઈશ્વરની પાસે વિચારો પ્રાપ્ત કર્યા, જેને આપણે મંત્ર કહીએ છીએ, ઋષિ મુનિએ ધ્યાન અવસ્થામાં ઈશ્વર પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, પછી એમણે શું કરેલું? બીજા ઋષિ મુનિને, એટલે કે એમના શિષ્યને, એમના શિષ્યને, એમના શિષ્યને, એમના શિષ્યને, એમ કરતા કરતા આપણા સુધી આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જેને વેદને કહેવાય, સ્મૃતિ કહેવાય છે. એકબીજાને સંભળાવી એટલે સ્મૃતિ એવું નામ આપેલું છે. ચલો એનો અનુવાદ લખી દઈએ. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. તો સૌ પ્રથમ પહેલો વેદોનો સ્વીકાર કરવો. પહેલા પૂર્વમ શબ્દ આપતો ને, પૂર્વમ એટલે પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો, અને જાપ કરવો. આ 4 પ્રકાર છે. પહેલા વેદનો સ્વીકાર કરવો, મનન કરવો, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે એટલે કે જ્ઞાનનું વિદ્યાર્થીઓને શું કરવાનું છે? દાન કરવું. છેલ્લો પ્રકાર છે એ સમજવા જેવો છે. આપણે પહેલા વેદનો સ્વીકાર કરીએ, પછી મનન કરીએ, એમાં અભ્યાસ કરવો અને વારંવાર એનું સ્મરણ કરવું, જાપ કરવો, અને જે વિદ્યા આપણે પ્રાપ્ત કરી લીધી છે પછી એ જ જ્ઞાનનું આપણે શું કરવાનું છે? વિદ્યાર્થીઓને દાન કરવું. 1 થી 3 શ્લોક આપણે જોઈ ગયા. હવે ચોથો શ્લોક 4 થી 8 શ્લોક હવે પછીના આગળના વિડિયોમાં આપણે જોઈશું. શ્લોક પૂર્તિ માટે ખાસ શ્લોક તૈયાર કરતા રહેજો. એકવાર ફરીથી પહેલામાં અધર્મની વાત થઈ, બીજામાં નારીનું સાચું ચિત્ર કયું છે, ત્રીજામાં આપણે વેદનો જે અભ્યાસ કરીએ એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, હર હંમેશા દરેકને સમય પ્રમાણે તમે વિદ્યાર્થી પ્રાપ્ત કરો છો, થોડો જે તમારો ગૃહસ્થ આશ્રમમાં જે પ્રવેશ થાય, જે તમારો સમય આવે ત્યારે એ વિદ્યા બીજાને આપવી જોઈએ, એનું દાન કરવું. એકવાર શ્લોક પૂર્તિ માટે આપણે 3 શ્લોક જોઈ લઈએ. અધર્મણ દેતે તાવત તતો ભદ્રાણિ પશ્યતિ તત સપ્તનાન જયતિ સમૂલં તુ વિનશ્યતિ સદા પ્રહસ્ત્યા ભાવ્યં ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચામુક્તહસ્તયા વેદ સ્વીકરણં પૂર્વં વિચારો અભ્યસનં જપઃ તદ્દાનં ચ એવ શિષ્યભ્યો વેદા અભ્યાસો હિ પંચદા. આ પ્રમાણે શ્લોક ગાન કરીને શ્લોક પૂર્તિ માટે શ્લોક આપણે તૈયાર કરવાના છે, સાથે અનુવાદ પણ, અને જીવન માટે એક માનવ ધર્મ કોને કહેવાય એને પણ સમજવાનો છે. આગળના શ્લોક માટે તમે લોક ગાન કરીને તમે પ્રયત્ન પણ કરી શકો છો. એ સિવાય શબ્દાર્થને ખાસ આગળના શ્લોક માટે વાંચવા.
અને આટલું આપણે અનુવાદ તૈયાર કરવું. અસ્તુ.